Hello friends, welcome to my channel. I am your friend Khyati and I am going to teach you physics in Gujarati. So આજના આપણા લેક્ચરનો ટોપિક છે ઓપરેટર્સ એટલે કે ચાલકો. તો ક્વોન્ટમ મિકેનિક્સમાં ટોટલ કયા કયા ઓપરેટર્સ છે, કેવા ઓપરેટર્સ છે અને સૌથી પહેલા તો આ ઓપરેટર શોધવાની જરૂર શું પડી એના વિશે જોઈએ. તો ક્વોન્ટમ મિકેનિક્સમાં જે આપણા ક્વોન્ટમ પાર્ટિકલ્સ એટલે કયા જે નાના કણ છે, કયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન, આ પાર્ટિકલ આ કણને પોતાનું સ્થાન, વેગમાન, એની સ્થિતિ ઉર્જા, એની ગતિ ઉર્જા, આ બધું એની એક કણ સાથે સંકળાયેલું છે. અને આ જે બધી ટર્મ્સ છે એને શું કહેવાય? ફિઝિકલ ઓબ્ઝર્વેબલ. શું નામ છે એનું? ફિઝિકલ એટલે કે ભૌતિક ઓબ્ઝર્વેબલ. આ જે ઓબ્ઝર્વેબલ છે બધા કે જે ઇલેક્ટ્રોન પ્રોટોન સાથે સંકળાયેલા છે એની ગણતરી કરવા માટે જે ચાલકની એટલે કે જેની શોધ થઈ એને શું કહેવાશે? ઓપરેટર અથવા તો ચાલક. બરાબર. તો આપણે ચાલકનું સૌથી સિમ્પલ એટલે કે એક એક્ઝામ્પલ, કોમન એક્ઝામ્પલ આપણે પહેલા સમજીએ, પછી એને ક્વોન્ટમ મિકેનિક્સમાં એપ્લાય કરીએ. બરાબર. તો સમજીએ કે એક વિધેય છે આપણી પાસે. કયો વિધેય? તો y બરાબર x ના 5 ઘાત. બરાબર. આ મારી પાસે એક સિમ્પલ વિધેય છે. હવે આની ઉપર મારે વિકલનની પ્રક્રિયા કરવાની છે. એટલે પ્રક્રિયા કઈ છે? વિકલન. તો એ વિકલનની પ્રક્રિયા કરવા માટે મારે કોઈ ચાલકનો ઉપયોગ કરવો પડશે કે જે આ વિધેયનું વિકલન કરશે. તો આપણને ખબર છે વિકલન માટે આપણે શું વાપરીએ છીએ? dy, અને x ના સાપેક્ષમાં છે એટલે શું કરશું? dy by dx. આ રીતે એનું વિકલન થશે તો શું મળશે? d/dx of x raised to 5 એટલે શું થશે? 5x raised to 4. બરાબર. એટલે આપણું મુખ્ય વિધેય શું હતો? y બરાબર x નો 5 ઘાત. એમાંથી વિકલનની પ્રક્રિયા થઈ તો શું બની ગયું? નવું વિધેય 5x નો 4 ઘાત. બરાબર. તો આમાં ચાલક કયો થયો? આ d/dx. આ એક એવી વસ્તુ છે કે જેણે આ વિધેયનું આ વિધેયમાં રૂપાંતર કર્યું. બરાબર. એટલે આપણાથી કેવું હોય તો શું કહેવાય કે ઓપરેટર એ કોઈ ગણિતીય પ્રક્રિયા નથી, પરંતુ એ કોઈ એક વિધેયનું બીજા વિધેયમાં આપણને રૂપાંતર કરી આપે છે. બરાબર. એટલે ઓપરેટરનો કોઈ આપણે શું કહેવાય કોઈ પરફેક્ટ એની કોઈ વ્યાખ્યા નથી, પણ એ એક એવી વસ્તુ છે એવું કે જે એક વિધેયનું આપણને બીજા વિધેયમાં રૂપાંતર કરી આપે. હવે આના જેવા બીજા સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે કે ઓપરેટરના કયા એક્ઝામ્પલ આવી શકે. તો આપણી બધી મેથ્સની પ્રક્રિયા કઈ કઈ? તો સૌથી પહેલા લઈએ સરવાળો, પછી બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વિકલન જોયું અને છેલ્લે શું લખીએ? સંકલન. બરાબર. હવે સરવાળો આજે મેં બધું લખ્યું એ શું છે? એ બધી પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા કરવા માટે આપણે કોઈ ચાલક વાપરવા પડે. બરાબર. તો સરવાળા માટેનો ચાલક કયો છે? આપણને ખબર, એકદમ ઈઝી. કયો? પ્લસ. કોઈ બે સંખ્યાનો પ્લસ કરશું તો આપણને આન્સર મળશે. પછી બાદબાકી શું છે? માઈનસ. ગુણાકાર માટે આ એનો ઓપરેટર, આ ભાગાકાર માટે. અને સંકલન તો x ના સાપેક્ષમાં લઈએ તો ઇન્ટિગ્રેશન ઓફ dx. બરાબર. એટલે આ જે બધા છે એ શું થઈ ગયા? પ્રક્રિયા અને એ પ્રક્રિયા માટે વપરાતા ચાલકો. બરાબર. આ થઈ ગઈ કોમન ચાલકની વાત. હવે આને આપણે શેમાં એપ્લાય કરવાનું છે? ક્વોન્ટમ મિકેનિક્સમાં. તો સૌથી પહેલા એ જોઈએ કે ક્વોન્ટમ મિકેનિક્સમાં ટોટલ ઓપરેટર કયા છે. આપણે કીધું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન સાથે જે બધી ટર્મ્સ જોડાયેલી છે તો એના દરેકના ઓપરેટર હશે. તો આપણે સૌથી પહેલા શું લખ્યું? શું વાત કરી? સ્થાન. તો આ સ્થાન માટે. હા, બીજું એક ઓપરેટરને હંમેશા કેપ વડે દર્શાવાય. એટલે સ્થાન માટે શું લખાય આપણાથી? x કેપ, y કેપ, z કેપ. x દિશામાં, y દિશા અને z દિશા માટે. બરાબર. આ થઈ ગયા સ્થાનના ચાલક, ઓપરેટર. બીજું આપણે જોયું
વેગમાન. તો આ થઈ ગયા વેગમાન. વેગમાનને p વડે દર્શાવશું એટલે p માઈનસ i h કટ ડેલ બાય ડેલ x. આ ક્યારે? એક પરિમાણ જ્યારે x દિશામાં હશે ત્યારે ફક્ત શું છે? માઈનસ i h કટ ડેલ અપોન ડેલ x. હવે એ જ રીતે ત્રિપરિમાણમાં લખવું હોય તો શું લખાશે? માઈનસ i h કટ ડેલ. આ ડેલ એટલે શું? ડેલ x પ્લસ ડેલ અપોન ડેલ y પ્લસ ડેલ અપોન ડેલ z કેપ i કેપ j અને કેપ k. બરાબર? ચાલો, એટલે આ શેના માટે થઈ ગયું? ત્રિપરિમાણ. પછી ત્રીજી શેની વાત કરીએ આપણે? સ્થાન, વેગમાન. હવે ઊર્જા. ઊર્જામાં બે ઊર્જા છે આપણી પાસે, સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા. તો સૌથી પહેલા સ્થિતિ ઊર્જા માટે લખીએ. સ્થિતિ ઊર્જાનો ચાલક. તો આપણને ખબર છે સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવશે? 1/2 k x વર્ગ. અહીંયા x દિશા લઈએ છે એટલે x નો વર્ગ. હવે ચોથું શું આવશે? ગતિ ઊર્જાનો ચાલક. ગતિ ઊર્જાને હું ધારો કે ek વડે દર્શાવું, કાઇનેટિક એનર્જી ek. અને આ શું થશે? et. બરાબર? આ ek. તો e બરાબર આપણને ખબર છે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શું આવે? p²/2m. એટલે p એટલે કયું? તો વેગમાનનો ચાલક. એટલે આ p²/2m. બરાબર? આ છે મુખ્ય ચાર ચાલક: સ્થાન, વેગમાન, સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા. અને પાંચમું પણ ઇમ્પોર્ટન્ટ કયું? તો આ બેનો સરવાળો એટલે કે કુલ ઊર્જા, ટોટલ એનર્જીનું ચાલક, ઓપરેટર. કુલ ઊર્જા તો એને આપણે E કેપ થી દર્શાવીએ. તો જ્યારે સ્થાનને અનુલક્ષીને દર્શાવવાનું હશે તો શું લખવાનું? આ બેનું ડાયરેક્ટ લખી દઈએ આપણે. ek પ્લસ p 1/2 k x². અને બીજું શું દર્શાવાય? હેમિલ્ટોનિયન તરીકે. એટલે અહીંયા હું શું લખી દઉં? હેમિલ્ટોનિયન કારક h. અને જ્યારે હવે સમયના સંદર્ભમાં લખવું હોય તો એને કઈ રીતે દર્શાવાશે? e. e બરાબર i h કટ ડેલ બાય ડેલ t. બરાબર? આ શું થઈ ગયું? સમયના સંદર્ભમાં કુલ ઊર્જા કારક. આ શું છે? સ્થાનના સંદર્ભમાં કુલ ઊર્જા કારક. એને શું કહીશું? હેમિલ્ટોનિયન. અને આ શું છે? ઊર્જા ચાલક. બરાબર? હવે આપણે સાબિત કરવાના છે આમાંથી બે. કયા? વેગમાન અને ઊર્જા. સ્થાન માટે આપણે કોઈ સાબિતી નહીં આપી શકીએ, એ તો x y z છે એટલે એ તો ઓલરેડી પ્રૂવડ છે. આપણે જે સાબિત કરવાના છે કયા છે? તો જે પોઝિશન એટલે કે સ્થાન, અને આ જે કુલ ઊર્જા વેગમાન p અને કુલ ઊર્જા ચાલક, એ બેને આપણે આ સૂત્ર કઈ રીતે આવે છે તે સાબિત કરવાનું છે. તો એના માટે આપણે સૌથી પહેલા શું લઈએ? તરંગ વિધેય. બરાબર? તરંગ વિધેય psi xt બરાબર a e raised to minus i બ્રેકેટમાં et minus px ના છેદમાં h કટ. આ છે મારી પાસે તરંગ વિધેયનું સમીકરણ. psi xt એટલે psi કોનું વિધેય છે? સ્થાન અને સમયનો. બરાબર? હવે અહીંયા બે ચાલક આપણને દેખાય છે, e અને p. e એટલે ઊર્જા ચાલક અને p એટલે વેગમાન કારક. તો આપણે એ બંનેના સમીકરણ મેળવવાના છે. કયા? ચાલકના સ્વરૂપમાં. તો સૌથી પહેલા હું જો મારે p નું સમીકરણ મેળવવું હોય તો શેની સાપેક્ષમાં વિકલન કરવું પડશે? કોનું વિધેય છે? x. એટલે હું જો આ સમીકરણનું x ના સાપેક્ષમાં વિકલન કરીશ તો મને p ટર્મ મળશે. અને સમયના સંદર્ભમાં કરીશ તો
કુલ ઉર્જા ચાલક મળશે. તો સૌથી પહેલા શું કરીએ, x ના સંદર્ભમાં કરીએ. ઓકે, તો x ની સાપેક્ષમાં વિકલન કરીએ છે એટલે શું મળશે, d dou psi by del x બરાબર આ તો એમ જ રહેશે a. હવે આની સાથે ગુણાકારમાં શું છે, આ માઈનસ માઈનસ પ્લસ પછી i p upon h કટ, બરાબર, i p upon h કટ આટલું મળી ગયું. અને આ ટર્મ તો જેમ છે એમ એઝ ઇટ ઇઝ રહેશે જ એટલે e raised to minus i et minus px by h કટ, બરાબર. હવે જો આ સમીકરણમાં જોઈએ તો આ આખી ટર્મ શું છે, psi xt છે ઓલરેડી, એટલે શું થઈ ગયું, del psi by del x બરાબર ip upon h કટ into psi xt આ મળી ગયું. હવે હું h કટ અને i ને બીજી બાજુ લઈ જઈશ. h કટ ના છેદમાં i અને આપણે બરાબરની આ બાજુ લઈએ છીએ, del psi by del x બરાબર શું મળે છે, p psi xt. જો હવે આ બાજુ શું થઈ ગયું, p psi xt અને આ del psi xt થઈ ગયું, બરાબર. એટલે હવે આપણે આ p માટે તો આ નીચે છેદમાં જે i છે એની જગ્યાએ આપણે શું લાવવાનું છે, ih કટ del લાવવાનું છે. તો અહીંયા શું કરશું, આ જે સમીકરણ છે એને માઈનસ i સ્ક્વેર વડે ગુણશું. શેના વડે, માઈનસ i સ્ક્વેર del psi by del x અહીંયા શું છે, h કટ ના છેદમાં i બરાબર p psi xt. આ એક i કેન્સલ એટલે શું થઈ ગયું, માઈનસ ih કટ del psi by del x બરાબર p psi xt. આ મળી ગયું સમીકરણ 1. જો જે psi xt છે, આ psi xt એનું શેમાં કયા વિધેયમાં રૂપાંતર થઈ ગયું, તો આ એટલે અહીંયા કઈ ટર્મ છે, માઈનસ ih કટ del psi by del x, બરાબર. એટલે p માટેનો ચાલક મળી ગયો આપણને. આને છોડી દઈએ, જો psi x બંને બાજુ છે એટલે શું થશે, p બરાબર માઈનસ ih કટ del upon del x, બરાબર. આ શું થઈ ગયું, વેગમાન માટેનો ચાલક. આ એક સાબિત થઈ ગયું આપણી પાસે. હવે આને આપણે ત્રિપરિમાણમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય, આ શેમાં છે, એક પરિમાણમાં x દિશા માટે. હવે ત્રિપરિમાણ લેવાનું છે તો p બરાબર માઈનસ ih કટ del, જ્યાં del બરાબર શું છે, માઈનસ ih કટ બ્રેકેટમાં del upon del x cap i પ્લસ del upon del y cap j del upon del z cap k, બરાબર. આ થઈ ગયું ઉર્જા વેગમાન કારક. હવે આપણે સાબિત કરવાનો છે ઉર્જા ચાલક, એટલે હું આ કરી દઉં. હવે ફરીથી આપણે લખીએ તરંગ વિધેય psi xt a e raised to minus i et minus px ના છેદમાં h કટ. હવે t ના સાપેક્ષમાં વિકલન કરવાનું રહેશે એટલે શું આવશે, del psi by del t બરાબર a. આની સાથે કઈ ટર્મ છે, માઈનસ ie upon h કટ, આ h કટ અને આ તો જેમ છે એમ જ રહેશે. એટલે ફરીથી આ જે આખી ટર્મ છે એની જગ્યાએ શું લખાશે, psi xt એટલે માઈનસ ie upon h કટ psi xt. સેમ વસ્તુ પાછું h અને i ને આ બાજુ લઈ જઈએ એટલે શું થશે, માઈનસ h કટ ના છેદમાં i del psi by del t બરાબર e psi xt. હવે હું આ સમીકરણને i
i² વડે ગુણીશ ફરીથી i² = -1 છે. આ જે -1 અહીંયા માઈનસ છે આપણને શું ખબર i² = -1. તો આ જે માઈનસ છે એની જગ્યાએ મારાથી i² લખાય. તો શું લખીશ અહીંયા i² h cot upon I del psi by del t e psi xt. એક i કેન્સલ એટલે શું થવાનું I h cot del psi by del t. આ psi છે બંને બાજુ એટલે e નો ઓપરેટર શું મળી ગયો આ શું થઈ ગયો e નો ઓપરેટર I h cot del upon del t. આ છે તમારું સમીકરણ 2 બરાબર. ઓપરેટર શું મળી ગયો e બરાબર I h cot del upon del t. એટલે આ શું થઈ ગયો કોઈ પણ ક્વોન્ટમ પાર્ટિકલ માટેનો ઊર્જા ચાલક. આપણે બંને સાબિત કરી દીધા. પહેલા શું કર્યું વેગમાનનો કારક સાબિત કર્યો અને આ શું છે ઊર્જાનો. એટલે આપણે બંને ચાલકો પ્રૂવ થઈ ગયા. ચાલો આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા ટોટલ કેટલા છે કારક 5. સ્થાનાંતર, વેગમાન, પછી સ્થિતિ ઊર્જા, ગતિ ઊર્જા અને કુલ ઊર્જા કારક. એમાં 2, એક હેમિલ્ટોનિયન અને એક આ કુલ ઊર્જા ચાલક. પહેલા વેગમાન કારકની સાબિતી પછી ઊર્જા ચાલકની. તો વેગમાન માટે x ની સાપેક્ષે તરંગ વિધેયનું આપણે વિકલન કરીએ છીએ અને ઊર્જા ચાલક મેળવવા માટે t ની સાપેક્ષે એટલે બંને મળે છે. તો p નો ચાલક શું છે -ih cot del ના છેદમાં del x અને e નો ચાલક છે ih cot del ના છેદમાં del t. બરાબર. તો આના વિશે તમને જે કોઈ પણ ક્વેરી હોય કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં લખવા વિનંતી કરું છું. થેન્ક યુ.